નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય નર્મદા સમાચાર। બળકોદરાથી બાકરોલ હાઈવેને જોડતા માર્ગના 1 મહિનામાં જ જોઈ લો આ બે હાલ। જિલ્લા પંચાયત દ્વારા 3 લેયરમાં બનાવેલ માર્ગનું 1 જ મહિનામાં વ્હાઇટ વોશ। લાખોના ખર્ચે બનેલા માર્ગ ઉપર ઠેર ઠેર ખાડા પડતા વાહન ચાલકોની તકલીફોનો પાર નહીં। કામ હજી બાકી હોવાનું તંત્રમાંથી જાણવા મળી રહેલ બચાવનામું। ઝઘડિયાની ગ્રીન રિવેરા સોસાયટીમાં એક સાથે 7 મકાનોના તાળા તૂટ્યા। સોના ચાંદીના ઘરેણાં અને રોકડા રકમની ચોરી કરી ચોરો ફરાર। 2 પોલીસકર્મીના મકાનને પણ તસ્કરોએ નિશાન બનાવ્યા। ભરૂચ જિલ્લાના અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત 9 તાલુકાના તમામ ખેડૂતોને પાક નુકસાનીની વળતર મળશે। વિરોધ પક્ષના અમુક લોકો સસ્તી પ્રસિદ્ધિ મેળવવા ખેડૂતોને ગુમરાહ કરી રહ્યા છે। મારુતિસિંહ અટોદરિયા। નિરમવાલિયા તાલુકામાં પણ પોર્ટલ ખુલતા પાક નુકસાનીની ખેડૂતો અરજી કરી શકશે। જિલ્લામાં અતિવૃષ્ટિથી 39,000 હેક્ટરમાં પાક નુકસાની સર્વે સરકારને સુપ્રત। ભરૂચમાં વાવાઝોડા સાથે વરસાદે જનજીવનને હચમચાવ્યું, વીજળી પણ કરી ડૂલ। હાંસોટમાં 3, વાલિયામાં 2.5, વાગરામાં 2 તો ભરૂચમાં 1.5 ઇંચ વરસાદ। નેત્રંગમાં 1.25, અંકલેશ્વરમાં 1 ઇંચ તો અન્ય તાલુકામાં 0.5 ઇંચ મેઘ વર્ષા। અંકલેશ્વરના ભડકોદરાથી બાકરોલ થઈ હાઈવેને જોડતો રસ્તો લાખોના ખર્ચે બનાવ્યાના મહિનાઓમાં જ બિસ્માર થઈ જતા વાહન ચાલકોની આપદાનો પાર રહ્યો નથી। અંકલેશ્વરના કાપોદ્રા થઈ ભડકોદરા બાકરોલને જોડતો માર્ગ આગળ જઈ નેશનલ હાઈવે સાથે મળે છે। સ્થાનિકોના આક્ષેપ મુજબ આ માર્ગ મહિના પહેલા જ જિલ્લા પંચાયત દ્વારા 3 લેયરમાં લાખોના ખર્ચે બનાવવામાં આવ્યો હતો। જોકે હાલ ખાડા અને ખાબોચિયામાં માર્ગ શોધવો પડે તેવા દ્રશ્યો સામે આવ્યા છે। માર્ગ પરથી પસાર થતા સ્થાનિક કાર ચાલકે જ વિડીયો બનાવી આ નવનિર્મિત માર્ગના બેહાલની પોલ ખોલી છે। માર્ગ ઉપર ડામરના નામો નિશાન દેખાઈ રહ્યા નથી તો ઠેર ઠેર ખાડા અને ખાબોચિયામાં વાહન ક્યાંથી પસાર કરવું તે ચાલકો માટે પડકારરૂપ સાબિત થઈ રહ્યું છે। લાખોના ખર્ચે 3 લેયરમાં બનેલા આ માર્ગનું 1 જ મહિનામાં ધોવાણ થઈ જતા હલકી કામગીરીના આક્ષેપો પણ વાહન ચાલકોમાંથી ઉઠ્યા છે। તો બીજી તરફ તંત્ર દ્વારા હજી આ માર્ગનું કામ પ્રગતિમાં હોવાનો ફોડ પાડવામાં આવ્યો છે। હજી માર્ગનું કામ ચાલી રહ્યું હોય અને તેમાં વરસાદી મોસમમાં આ પરિસ્થિતિ સર્જાઈ હોવાનું તંત્રનું બચાવનામું બહાર આવ્યું છે। આ રોડ ભડકોદરાથી બાકરોલ જવાનો રસ્તો છે। આ રોડ નેશનલ હાઈવે 48 ને મળે છે। આ રોડ બનાવે હજુ 1 મહિનો પણ થયો નથી। રોડની ઉપર 3 અલગ અલગ લેયર નાખીને ખાસા બજેટથી રોડ બનાવ્યો છે, પણ તો પણ 15 થી 20 દિવસમાં આટલા મોટા ખાડા પડી ગયા। ઝઘડિયા સ્થિત ગ્રીન રિવેરા સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા હતા। ઝઘડિયા પંથકમાં ચોરીની ઘટનાઓ દિન પ્રતિદિન સામે આવી રહી છે, ત્યારે ગતરોજ રાત્રે તસ્કરોએ ઝઘડિયાની ગ્રીન રિવેરા સોસાયટીને નિશાન બનાવી હતી। તસ્કરોએ 2 પોલીસ કર્મીઓના મકાન સહિત 7 જેટલા મકાનોમાં ત્રાટકી તમામ મકાનોના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રહેલા સોના ચાંદીના ઘરેણાંની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। ચોરી અંગે ઝઘડિયા પોલીસે તપાસ હાથ ધરી છે। જોકે કેટલાના મુદ્દામાલની ચોરી થઈ છે તે જાણી શકાયું નથી। ભરૂચ જિલ્લા તમામ 9 તાલુકાના અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત ખેડૂતોને પાક નુકસાનીનું વળતર મળશે। ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ માહિતી આપી હતી કે જિલ્લામાં અતિવૃષ્ટિથી 9 તાલુકામાં ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે। જુલાઈમાં 7 તાલુકામાં થયેલા નુકસાન અંગે સરકારની સૂચનાથી જિલ્લા ખેતી અધિકારી દ્વારા કરાયેલા સર્વેમાં 39,000 હેક્ટરમાં પાક નુકસાની ધ્યાને આવી હતી। હજી પણ જે અસરગ્રસ્ત ખેડૂત બાકી રહી ગયા હોય તે 30 સપ્ટેમ્બર સુધીમાં અરજી કરી શકે છે। ઓગસ્ટમાં ફરી ભારે વરસાદના કારણે જિલ્લાના તમામ તાલુકામાં ખેતીને નુકસાન થયું હતું। નેત્રંગ અને વાલિયા તાલુકામાં ભારે નુકસાન થયું હતું। જોકે હમણાં પોર્ટલ ખુલતું નથી। પોર્ટલ ખુલતા જ બંને તાલુકાના ખેડૂતો પાક નુકસાનીની અરજી કરી શકશે। જિલ્લા ભાજપ પ્રમુખે વધુમાં મીડિયા જોગ નિવેદન આપ્યું હતું કે વિરોધ પક્ષમાં અમુક લોકો સસ્તી પ્રસિદ્ધિ મેળવવા ખેડૂતોને ગુમરાહ કરી રહ્યા છે। ભાજપ સાંસદ, ધારાસભ્યો અને જિલ્લા ભાજપ સંગઠનના સૌ મિત્રોએ સરકારમાં રજૂઆત કરી છે અને રજૂઆતને લઈ 9 તાલુકામાં સર્વે કરી કામગીરી પૂર્ણ કરાઈ છે। અતિ ભારે વરસાદના કારણે ભરૂચ જિલ્લાના 9 તાલુકાઓમાં ખેડૂતોના પાકમાં ખૂબ નુકસાન થયું છે। પ્રથમ જુલાઈ મહિનામાં 7 તાલુકામાં
અતિ ભારે વરસાદ પડ્યો હતો, જેનો ખેતી અધિકારી દ્વારા સર્વે કરવામાં આવ્યો સરકારશ્રીની સૂચના મુજબ. એમાં 39,000 હેક્ટર ખેડૂતોની જમીનમાં પાકનું નુકસાન ધ્યાને આવ્યું છે. હજુ પણ એમાં કોઈ બાકી રહી ગયા ખેડૂત અરજી કરવામાં તો 30મી સપ્ટેમ્બર સુધીમાં અરજી કરી શકે છે ડિજિટલ પોર્ટલ પર. ત્યારબાદ ઓગસ્ટ મહિનાના જે બીજો વરસાદ આવ્યો, જે 9 તાલુકાને અસર કરી ગયો, તેમાં ખાસ કરીને નેત્રંગ અને વાલિયામાં કે જ્યાં અત્યારના ખેડૂતોમાં પોર્ટલ ખોલતું નથી. પણ મારે આપના માધ્યમથી ખેડૂત મિત્રોને જણાવું છું કે આ ખેતીનો પાકના નુકસાનનું સર્વે એટલે કે 37,000 હેક્ટર ઉપરાંતનું સર્વે ખેતી અધિકારીઓએ એમની ટીમ દ્વારા કરીને સરકારમાં મંજૂરી અર્થે મોકલી આપ્યું છે. એ મંજૂર થતાં જ ડિજિટલ પોર્ટલ પર આ અરજી કરી શકશો અને એ પણ ખુલશે. અને એમાં આ 37,000માં હજુ પણ કોઈ બાકી રહી ગયા હશે સર્વે કરવા છતાંય, તો તે લોકો પણ અરજી કરી શકશે. ભરૂચ જિલ્લામાં વાવાઝોડા સાથે વરસેલા વરસાદે જનજીવનને હચમચાવી દેવા સાથે કેટલાય વિસ્તારોમાં વીજળી વેરણ કરી હતી. ભાદરવો ભરપૂરને કહેવત વચ્ચે બુધવારે રાત્રે ભરૂચ જિલ્લામાં ફૂંકાયેલા વાવાઝોડાએ લોકોને ભયભીત કરી મૂક્યા છે. તેજ ગતિએ સુસવાટા મારતા પવનો વચ્ચે વૃક્ષ પડવા, વીજ કેબલો, હોર્ડિંગ્સ તૂટવા સહિતના બનાવો પણ બન્યા હતા. અડધો કલાક સુધી ફૂંકાયેલા તોફાની પવનોના પગલે ભરૂચ, અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં કેટલાય વિસ્તારમાં વીજ પુરવઠો પણ ખોરવાયો હતો. વાવાઝોડું શમી ગયા બાદ વરસાદ તૂટી પડતા ફરી નીચાણવાળા વિસ્તારો અને માર્ગો ઉપર પાણી ભરાયા હતા. જિલ્લામાં સૌથી વધુ હાંસોટમાં 3 ઇંચ, વાલિયામાં 2.5, વાગરામાં 2 ઇંચ વરસાદ વરસી ગયો હતો. ભરૂચમાં 1.5 ઇંચ, નેત્રંગમાં 1.25, અંકલેશ્વરમાં 1 ઇંચ, જ્યારે જંબુસર, આમોદ અને ઝઘડિયામાં 1/2 ઇંચ વરસાદ નોંધાયો હતો. વાવાઝોડા સાથે વરસાદના કારણે ગરબા આયોજકો અને ખેલૈયાઓ સાથે સિઝનલ હાટડીઓ નાખનાર વેપારીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. સુરતના કોસંબા નજીક હાઈવે પર રાજકોટના પોલીસ કર્મીઓની ખાનગી કારને અકસ્માત નડતા એક પોલીસ કર્મીનું મોત નીપજ્યું હતું. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેરોલ જમ્પ કરી ફરાર થયેલા આરોપીઓને ઝડપી પાડવા સુરત આવી હતી અને તેઓ આરોપીને પકડી પરત રાજકોટ જઈ રહ્યા હતા. તે દરમિયાન સુરતના કોસંબા નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર પાછળ ચાલતા ટેમ્પાએ કારને ટક્કર મારી હતી, જેના પગલે કાર આગળ ચાલતી ટ્રકમાં ધડાકાભેર ભટકાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક પોલીસ કર્મીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 3 પોલીસ કર્મી અને આરોપીને ઈજા પહોંચતા અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં પોલીસ કર્મીઓની ખાનગી કાર 2 વાહનો વચ્ચે સેન્ડવિચ બની ગઈ હતી. બનાવની જાણ થતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી અકસ્માતગ્રસ્ત કારને ક્રેનની મદદની બાજુ ઉપર ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્યના પુત્રએ મુસ્લિમ સમાજની દીકરીનું ધમકી આપી અપહરણ કર્યું હોવાના આક્ષેપ સાથે યુવતીના પરિવારજનોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઝઘડિયા તાલુકાના ધારોલી ગામના પરિવાર અને મુસ્લિમ સમાજના આગેવાનોએ આજરોજ રેલી સ્વરૂપે એક આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાના પુત્ર ગૌરવ વસાવાએ તેમની દીકરીનું અપહરણ કરી 1 મહિનાથી છુપાવી રાખી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ત્યારે મહેશ વસાવા અને તેના પુત્ર સહિત અન્ય 5 ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધાવવા સાથે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે. તો સામે યુવતીએ ગૌરવ વસાવા સાથે પ્રેમ લગ્ન કરી લેતા આવેદનપત્ર પાઠવનાર પરિવારે માર મારી ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદ ઝઘડિયા પોલીસ મથકે નોંધાઈ છે. મારું નામ મુંતસીરા, હું રહેવાસી ધારોલીની. મારી છોકરીનું નામ ફાયજા છે. એનું અપહરણ મહેશભાઈ ગૌરવના છોકરાએ કરેલું છે. તે અમને ખબર નથી કે જીવે છે કે મરે છે. આજે 1 મહિનો થઈ ગયો, અમને ખબર નથી અમારી છોકરી જીવે છે કે મરે છે. 3 જગ્યાએ અમે અરજી કરેલી છે, તો છતાં પણ અમારી છોકરીને નથી કશું કાર્યવાહી કશી થઈ છે નથી. અમને ન્યાય મળે એ આશા છે. બસ અમે તો ઘરની રીતે રહીએ છીએ. લોકોને આજે જિંદગી નીકળી ગઈ મારા ઘરવાળાની એમની પાછળ ગુલામી કરીને, તો છતાં પણ આવું થયું છે. અમને સારું લાગ્યું છે નથી. दारोली गांव में 4 ही घर हमारे हैं और मेरी लड़की 23/8/2024 के रोज़ दोपहर 12:02 को दारोली गांव से कोई अजानी फॉर्चूनर गाड़ी आए और मेरी लड़की को उठा के अपहरण करके जो 4 बंदे थे वो लेके गए. अभी तक उसका कोई पत्ता पुरावा है नहीं और मैं मेरी गाड़ी
लेके तुरंत वापस पीछे देखने निकला तो गाड़ी बहुत फास्ट स्पीड में निकल गई थी। उसके बाद मैं झगड़िया पुलिस स्टेशन गया, वहाँ से मेरे को वापस घर पे आने का बोला छोटू भाई वसावा साहब ने कि भाई तू આવી જા, તારી છોકરી અમે તને પરત પાછી આપી દઈશું। એટલે અમે એના માટે 10 દિવસ રાહ જોઈ, પછી અમે 7 દિવસ 27/8 અમે પાછી મિસિંગ અરજી 2 જણા થઈને ફરિયાદી હું પોતે અને મહેશભાઈ પોતે બેવના મિસિંગ અરજી અમે આપી, છતાં છોકરીને આજ દિન સુધી અમને મળાવી નથી। અને 31/8 એ લોકોએ ફરી બરોડા નર્મદા ભવનમાં છોકરીનું રજિસ્ટ્રેશન કરાવવા માટે એન્ટ્રી કરાવી। તે પછી અમે એમને પાછા મળવા ગયા, એમને જાણ કરી કે ભાઈ આ શું છે, તમે પરત છોકરી આપવાનું કહેતા હતા તો એના માટે તમે કેમ તમે મને રિટર્ન આપતા નથી और તમે એન્ટ્રી કરાવો છો। તો એમણે કીધું કે કાલે બપોરે 1 વાગે મળીએ અને મળીને આપણે બેસીને પતાવી દઈએ। પણ આજ દિન સુધી અમને મારી છોકરીનું મોં પણ જોવા મળ્યું નથી ને મારી છોકરી ક્યાં છે એની પણ મને ખબર નથી। વૃષણા તપોવન પરિવાર દ્વારા નવરાત્રી મહોત્સવ યોજાશે, જે અંગેની માહિતી આપવા પત્રકાર પરિષદ યોજાઈ હતી। વૃષણા તપોવન પરિવાર દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આ નવરાત્રી મહોત્સવમાં વડોદરાના પ્રખ્યાત આરોહી કલાવૃંદ જેમાં ગરબા ગાયિકા હિના વસાવા અને ગાયક હિતેશ પીઠવા સાથે 20 થી 25 કલાકારોનું ગ્રુપ તેમજ ભારતીય સંસ્કૃતિની શેરી ગરબાની પરંપરા જેમાં માઇકના ઘોંઘાટ વગર શરણાઈ, ઢોલ જેવા વાજિંત્રોના સહારે ઢોલિયોના ઢોલનાદ સાથે અમદાવાદના શ્રી પ્રકાશ નાયકની આગેવાની હેઠળની મંડળી ખેલૈયાઓને ગરબે રમાડશે। સાથે જ ભરૂચમાં પ્રથમવાર ગરબા ક્વીન ફાલ્ગુની પાઠક અને તેમનું ગ્રુપ શરદ પૂર્ણિમાની ચાંદનીમાં તપોવન ગ્રાઉન્ડમાં ઉત્સવપ્રિય પ્રજાજનો યુવાધનને ગરબે રમાડશે। ગરબા માટે તપોવનની 50 લાખ ચોરસ ફૂટ જેટલી જગ્યામાં આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 5000 ખેલાડીઓ ખેલી શકે તેવું 50,000 ચોરસ ફૂટનું મુખ્ય ગરબા ગ્રાઉન્ડ। આ ગરબા માટે તપોવનની 50,000 ચોરસ ફૂટ જેટલી જગ્યામાં આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 5000 ખેલાડીઓ ખેલી શકે તેવું 50,000 ચોરસ ફૂટનું મુખ્ય ગરબા ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યું છે। જે અંગેની માહિતી આપવા તપોવન કેન્દ્રના નિયામક જાગૃતિ પંડ્યા, દિનેશ પંડ્યા અને અન્ય આયોજકો દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી। ભરૂચમાં આગામી આસો માસમાં નવરાત્રિના દિવસોમાં તારીખ 3 થી 12 દરમિયાન તપોવન કેમ્પસમાં આપણે નવરાત્રિનું આયોજન કરવા જઈ રહ્યા છે। બીજી તારીખે પ્રી નવરાત્રિનું આયોજન છે અને 16મી તારીખે શરદ પૂનમના દિવસે ફાલ્ગુનીબેન પાઠક આપણે તપોવન કેમ્પસ જાડેશ્વરમાં આવી રહ્યા છે। એટલે સૌ ભરૂચની ઉત્સવ પ્રેમી જે જનતા છે એમને સૌને આ ગરબા મહોત્સવમાં આમંત્રિત કરીએ છીએ। વિશાળ મેદાન છે, રમવાની મજા આવશે સૌને। એટલે આપણે સૌ સાથે મળી અને આ ઉત્સવને મહાઉત્સવ બનાવીએ। સેફટીને લઈને કેવું છે મેડમ સાહેબ, લોકોની સેફટી કેટલી છે, કેટલા કેમેરા લાગશે, કઈ રીતે ઇલેક્ટ્રિશિયન હશે? સેફટીમાં અમે સીસીટીવી કેમેરાથી આખું કેમ્પસ કવર કરવાના છે। એ ઉપરાંત ફાયર સેફટીના સાધનો પણ, ફાયર એક્સટિંગ્યુઅર, બંબાની વ્યવસ્થા અને જે હોઝરીલ બધી વ્યવસ્થા રાખી છે। મેડિકલ ઇમરજન્સી માટે 108ની સાથે પણ એની પણ વ્યવસ્થા આપણે રાખી છે। સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત વાલિયા તાલુકા કોર્ટે પ્રિન્સિપાલ સિવિલ જજ HR ઠક્કર અને તાલુકા કાનૂની સેવા સમિતિના ચેરમેનની ઉપસ્થિતિમાં સ્વચ્છતાનો કાર્યક્રમ યોજાયો। હાઈકોર્ટ દ્વારા તારીખ 14મી સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત વાલિયા તાલુકા કોર્ટ ખાતે પ્રિન્સિપાલ સિવિલ કોર્ટ અને તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા વાલિયા તાલુકા કાનૂની સેવા સમિતિના ચેરમેન અને પ્રિન્સિપાલ સિવિલ જજ HR ઠક્કરની અધ્યક્ષતામાં સ્વચ્છતાનો કાર્યક્રમ યોજાયો હતો। જે સફાઈ અભિયાનમાં કોર્ટે એક મંદિર છે અને કોર્ટમાં ગંદકી કરવી નહીં, ગુટખા પડીકી ખાઈ ગમે ત્યાં થૂકવું નહીં, કચરો કોર્ટ સંકુલમાં ફેંકવો નહીં અને કચરો કચરા પેટીમાં જ ફેંકવો તેવા સૂચન પણ આપવામાં આવ્યા હતા। સાથે કોર્ટ સંકુલની સફાઈ હાથ ધરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં તાલુકા કાનૂની સેવા સમિતિના સેક્રેટરી મનીષ શેરાણા, પ્રિન્સિપાલ સિવિલ કોર્ટના રજિસ્ટ્રાર, વાલિયા બાર એસોસિએશનના ઉપપ્રમુખ AK ચૌધરી, વકીલ KB વસાવા, GF વસાવા અને સ્ટાફ તેમજ વકીલો ઉપસ્થિત રહ્યા હતા। બાજુની તમામ જગ્યાઓ સાફ સફાઈ માટે જે અને આખા ભારતમાં નામદાર ગુજરાત હાઈકોર્ટ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા આપણને 14 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી આ તમામ દિવસોમાં અલગ અલગ સ્વચ્છતા અભિયાનના પ્રોગ્રામો કરવાના છે અને
ભારતના તમામ નાગરિકને તથા ખાસ કરીને આપણી આજુબાજુ જે સ્વચ્છતા માટે તમામ પ્રજાને જાગૃત કરવા માટે જે ઉજવણીના ભાગરૂપે આપણે તમામને એક સમાન રીતે જાણકારી મળે એ રીતે આજનો આપણે આ પ્રોગ્રામ પ્રિન્સિપાલ સિવિલ કોર્ટ વાલિયા ખાતે ઉજવ્યો છે અને એ ઉજવણીથી તમામ નાગરિકોને આપણે આના પછી પણ આપણે એ બાબતે જાગૃત કરીશું કે જ્યાં ત્યાં કચરો ફેંકીશું નહીં, સ્વચ્છતા પ્રભુતા, ત્યાં ગંદકી કરવી નહીં, જ્યાં ત્યાં થૂકવું નહીં, પાન મસાલા બીડી માવા ખાઈને સરકારી કચેરીઓમાં કે અન્ય જાહેર સ્થળોમાં એ બાબતે કોઈ થૂકવું નહીં અને તમામ નાગરિકો આ બાબતે જાગૃત રહે તે માટેનો આજનો આપણે પ્રોગ્રામ સફળ બનાવ્યો અને એમાં જે આપણને કર્મચારીગણો તથા અન્ય બીજા ડિપાર્ટમેન્ટમાંથી પધારેલા તથા સ્પેશિયલ આપણા એડવોકેટશ્રીઓ તથા અન્ય લીગલ પેરાલીગલના જે બી કર્મચારીઓ છે અને આપણા આ પ્રોગ્રામમાં જે આપણા તાલુકા કાનૂની સેવા સમિતિ વાલિયાના સેક્રેટરી શ્રી મનીષસિંહ રાણા દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવેલ છે. અંકલેશ્વરના જૂના કાસિયા ગામ પાસે અમરાવતી ખાડી અમરાવતી નદીનું વહેણ બદલાતા જ ખેતી જમીનનું ધોવાણ થતા ભરૂચના ધારાસભ્ય અને કલેક્ટરે નિરીક્ષણ કરી ધોવાણ અટકાવવા પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરાશે. ભરૂચ વિધાનસભા મત વિસ્તારમાં આવતા અંકલેશ્વર તાલુકાના જૂના કાસિયા ગામે અમરાવતી ખાડીનું વહેણ બદલાતા ગામની સીમમાં આવેલા અનેક જમીનો ધોવાઈ હોવાની બૂમો ઉઠવા પામી છે. કાસિયા ગામના ખેડૂતો દ્વારા અમરાવતી નદીના નવા અને જૂના વહેણ બાબતે કલેક્ટર, ધારાસભ્ય તેમજ વહીવટીતંત્રને રજૂઆત કરવામાં આવી હતી. ચર્ચાના અંતે નદીનું વહેણ બદલાતા ખેડૂતોની જમીનો બેટમાં ફેરવાઈ છે. વાવેતરને ભારે નુકસાન થવાનું ધ્યાને આવ્યું છે. જમીનોનું ધોવાણ અટકાવવા પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવા સાથે ગેબિયન વોલ અને ડાયવર્ઝન કેનાલનું કામ વિચારણા હેઠળ છે. આવનારા સમયમાં વિવિધ વિભાગો દ્વારા કામગીરી ચાલુ કરવા કલેક્ટરે માર્ગદર્શન આપ્યું હતું. ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને કલેક્ટર તુષાર સુમેરા, અંકલેશ્વર પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા, ટીડીઓ હિરેન બારોટ, મામલતદાર કરણસિંહ રાજપૂત સાહેબ, નાયબ મામલતદાર ભરતભાઈ સહિતના અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કરી ખેડૂતોના પ્રશ્નો સાંભળી યોગ્ય પગલાં લેવાની ખાતરી આપી હતી. અંકલેશ્વરના ગજાનંદ સોસાયટીમાંથી 14 વર્ષીય કિશોર વાળ કપાવવા જવાનું કહી ઘરે પરત નહીં આવતા પરિવારજનોએ અપહરણની શંકા વ્યક્ત કરી પોલીસ ફરિયાદ નોંધાવી. અંકલેશ્વરના ગજાનંદ સોસાયટીમાં રહેતા દીપક રેવાદાસ પ્રજાપતિનો 14 વર્ષીય પુત્ર જેનિસ કુમાર દીપકભાઈ પ્રજાપતિ ગતરોજ સાંજે 5 કલાકે વાળ કપાવવા જવાનું કહી નીકળ્યો હતો, જે મોડી સાંજ સુધી પરત ઘરે નહીં આવતા પરિવારજનો ચિંતિત બન્યા હતા અને તેની ભારે શોધખોળ કરતા તે નહીં મળી આવતા પરિવારજનોએ અંતે ક્યાંક જતો રહ્યો કે તેનું કોઈ ઈસમ અપહરણ કરી ગયું હોવાની શંકા વ્યક્ત કરી શહેરી ડિવિઝન પોલીસ મથકે અપહરણ અંગેની ફરિયાદ નોંધાવી છે. અંકલેશ્વર હાઈવે ઉપર સુરત તરફ જતી લેન ઉપર 3 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાતા વાહનોની કતારો જોવા મળી હતી. ભરૂચ જિલ્લામાં વરસાદ ખાબકતા જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 બિસ્માર જોવા મળતા ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. ત્યારે આજરોજ ફરી એકવાર અંકલેશ્વર હાઈવે ઉપર સુરત તરફ જતી લેન ઉપર 3 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાતા વાહનોની કતારો જોવા મળી હતી. વરસાદના કારણે બિસ્માર માર્ગ અને વાલિયા ચોકડી નજીક સાંકડો માર્ગ હોવાથી રોજિંદી સમસ્યા ઉદ્ભવી રહી છે. ત્યારે વારંવાર સર્જાતી ટ્રાફિક જામની આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા તંત્ર અને પોલીસ વિભાગ યોગ્ય પગલાં ભરે તે અત્યંત જરૂરી છે. ચોમાસું વિદાય લઈ રહ્યું છે ત્યારે અંકલેશ્વરમાં સતત 2 દિવસથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. આજે પણ સવારથી જ ઝરમર વરસાદ વરસ્યો હતો. અંકલેશ્વરમાં સતત 2 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ઉકળાટ અને બફારા વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. અંકલેશ્વર જેઆઈડીસીના વિવિધ વિસ્તારો, શહેરી વિસ્તાર અને તાલુકાના વિવિધ ગામોમાં વરસાદ વરસ્યો હતો. બપોર સુધીમાં અંકલેશ્વરમાં અડધા ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ચોમાસું વિદાય લઈ રહ્યું છે ત્યારે સમગ્ર રાજ્યમાં મેઘરાજાનો અંતિમ રાઉન્ડ શરૂ થયો છે અને આગામી 1 અઠવાડિયા સુધી છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ભરૂચ જિલ્લા ભાજપ શુક્રવારે સાંજે રેલવે સ્ટેશન બહાર રાહુલ ગાંધી વિદેશની ધરતી ઉપર અનામત મુદ્દે આપેલા નિવેદન સામે વિરોધ નોંધાવશે. ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લા અનુસૂચિત જાતિ બક્ષી પંચ અને અનુસૂચિત જનજાતિ મોરચા દ્વારા
જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાની આગેવાનીમાં વિરોધ કાર્યક્રમ અપાયો છે. ભરૂચ જિલ્લા પ્રભારી મંત્રી કુંવરજી હળપતિ, ધારાસભ્ય ગણપતભાઈ વસાવા, સાંસદ મનસુખ વસાવા તેમજ જિલ્લાના તમામ ધારાસભ્યોની વિશેષ ઉપસ્થિતિમાં શુક્રવારના રોજ સાંજે 4 કલાકે રેલવે સ્ટેશન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ધરણા કરાશે. કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધીએ વિદેશની ધરતી ઉપર અનામત મુદ્દે આપેલા નિવેદનના વિરોધમાં ધરણા પ્રદર્શનમાં અનામત વિરોધી કોંગ્રેસનો વિરોધ કરાશે. અખિલ હિન્દ મહિલા પરિષદ ભરૂચ શાખા સંચાલિત ડોક્ટર ગંગુબેન હળકર હાઈસ્કૂલ ખાતે પ્રોજેક્ટ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના સોનેરી મહેલ ખાતે આવેલા અખિલ હિન્દ મહિલા પરિષદ ભરૂચ શાખા સંચાલિત ડોક્ટર ગંગુબેન હળકર હાઈસ્કૂલમાં પ્રોજેક્ટ પ્રદર્શન 2024-25નું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું ઉદ્ઘાટન જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન સંજયસિંહ સિંધાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બોરભાઠા પ્રાથમિક શાળાના આચાર્ય કિરણ પટેલ, કુકરવાડા પ્રાથમિક શાળાના આચાર્ય નિરાલી પટેલ, અખિલ હિન્દ મહિલા પરિષદ ભરૂચના પ્રમુખ વિલાસ જગદીશવાલા, ટ્રસ્ટી બિપિનચંદ્ર જગદીશવાલા, શાળાના આચાર્ય મનહર વાઘેલા તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. આ પ્રદર્શનમાં શાળાના બાળકોએ વિવિધ વિષયની 135 કૃતિઓ રજૂ કરી હતી. અખિલ હિન્દ મહિલા પરિષદ ભરૂચ શાખા સંચાલિત ડૉક્ટર ગંગુબેન હળકર હાઈસ્કૂલ તેમજ શ્રીમતી ચંદાબેન ભાઈદાસ પ્રાથમિક મિશ્ર શાળાના સંયુક્ત ઉપક્રમે ગણિત વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન તેમજ અન્ય વિષયોને સ્પર્શતા તેમજ ભરૂચની કેટલીક સમસ્યાઓને ધ્યાનમાં લઈને અમારી શાળાના બાળકો દ્વારા પ્રોજેક્ટ મોડેલો તૈયાર કરવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટ મોડેલોમાં લગભગ 135 જેટલા મોડેલો બાળકોએ તૈયાર કર્યા છે. મનમૈત્રી સેવા ફાઉન્ડેશનના સ્થાપના દિનની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. પ્રાણી માત્રની સેવા માટે અગ્રેસર જીવદયા સંસ્થા મનમૈત્રી સેવા ફાઉન્ડેશન દ્વારા તેના સ્થાપનાના 6 વર્ષ પૂર્ણ કરી 7મ વર્ષમાં પ્રવેશ નિમિત્તે ત્રાલસા સ્થિત અસ્મિતા વિકાસ કેન્દ્ર ખાતે મનોદિવ્યાંગ બાળકોની નિવાસી શાળામાં સ્મરણાર્થ પ્રસંગ ઉજવાયો હતો. બાળકોના આરામ અને સુખાકારી માટે 4 ઇન્ડસ્ટ્રીયલ વોલ માઉન્ટ ફેન ફાઉન્ડેશન દ્વારા ભેટ આપવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન મનમૈત્રી સેવા ફાઉન્ડેશનના સ્થાપક ટ્રસ્ટી દંપતી હિના અને જયેશ પરીખને સેવા ગૌરવ સન્માન પત્ર એનાયત કરીને નવાજવામાં આવ્યા હતા. આ પ્રસંગે અસ્મિતા વિકાસ કેન્દ્રના વિદ્યાર્થીઓની સાથે બાળકો માટેની આ ઉદાર કામગીરીને વધાવી લેવા માટે નિવૃત્ત શિક્ષણ અધિકારી કલ્પનાબેન ઉનડકટ, દીપા માસી અને સંસ્થાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મનમૈત્રી સેવા ફાઉન્ડેશનની નવી વેબસાઇટનું લોકાર્પણ ટ્રસ્ટી શીલા પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. ભરૂચના નહેરુ યુવા કેન્દ્ર દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત નાટક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્લાસ્ટિકથી થતા નુકસાન અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત નહેરુ યુવા કેન્દ્ર ભરૂચના સ્વયંસેવકો દ્વારા ભરૂચ બસ ડેપો ખાતે IEC પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એક નુક્કડ નાટકનું પ્રદર્શન કરાયું હતું. આ નાટકનો મુખ્ય ઉદ્દેશ એક વખત વપરાતા પ્લાસ્ટિકના માળખાકીય નુકસાન અને તેના ઘટાડા અંગે જાગૃતિ લાવવાનો હતો. નુક્કડ નાટક દ્વારા સ્વયંસેવકોએ પ્લાસ્ટિકના વિપરીત અસરોને લઈને પ્રદર્શન કર્યું હતું. નાટકમાં પ્લાસ્ટિકના ઓછા ઉપયોગ અને પર્યાવરણને અનુકૂળ વિકલ્પોની પસંદગીના મહત્વને લોકો સુધી પહોંચાડવા પ્રયત્નો કર્યા હતા. આ કાર્યક્રમમાં રાજવીરસિંહ સિંધા, શિવાજી રાજ, મયુરધ્વજસિંહ રાણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વાતો કરતું સ્વચ્છતા હે સેવા અમે કામની વાતો કરતું સ્વચ્છતા હે સેવા નાટક લાવ્યા સરસ મજાનું નાટક લાવ્યા સરસ મજાનું નાટક લાવ્યા સરસ મજાનું નાટક RCC ભરૂચ દ્વારા મહાવીર નગર વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકોને કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. RCC ભરૂચ દ્વારા સામાજિક સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે મહાવીર નગર વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકોને 100 જોડી કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રમુખ ડોક્ટર હર્ષાબેન મોદી, પ્રોજેક્ટ ચેરમેન અશ્વિન મોદી, પ્રોજેક્ટ ડાયરેક્ટર શિલ્પાબેન શાહ અને સભ્યો જોડાયા હતા. ઉપરવાસમાંથી પાણીના જથ્થામાં વધઘટને લઈ નર્મદા ડેમ અને ગોલ્ડન બ્રિજ ખાતે નદીની સપાટીમાં વધઘટનો દોર જોવા મળી રહ્યો છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં ગુરુવારે પાણીની આવક ઘટીને 90,000 ક્યુસેક થઈ હતી. નર્મદા નદીમાં ડેમના દરવાજા અને પાવર હાઉસ દ્વારા 72,000 ક્યુસેક પાણી ઠલવાઈ રહ્યું હતું, જ્યારે મુખ્ય કેનાલમાં 15,000 ક્યુસેક પાણી વહી રહ્યું છે. બપોરે ડેમની સપાટી ઘટીને 138.27 મીટર નોંધાઈ હતી,
જ્યારે ભરૂચમાં ગોલ્ડન બ્રિજે નદીનું લેવલ વધી 13.18 ફૂટ જોવા મળ્યું હતું. વાલિયા તાલુકાના દેસાડ ગામના જાધવ ફળિયામાં પરિવારની ઊંઘનો લાભ લઈ તસ્કરે મકાનને નિશાન બનાવી રોકડા અને સોનાના ઘરેણાં મળી 95,000ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. વાલિયા તાલુકાના દેસાડ ગામના જાધવ ફળિયામાં રહેતા સરદુલસિંહ રાજેન્દ્રસિંહ ભરથાણિયાને તેઓના પરિવાર ગત તારીખ 25મી સપ્ટેમ્બરના રોજ રાત્રે જમી પરવારી સૂઈ ગયો હતો. તે દરમિયાન તસ્કરે તેમના મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરે ઘરના પાછળના રસોડાની ગ્રીલ વિનાની કાચવાળી બારી ખોલી મકાનમાં પ્રવેશ કર્યો હતો. ઘરમાં રહેલા રોકડા 25,000 અને સોનાના ઘરેણાં મળી કુલ 95,000ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે વાલિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. બળકોદરાથી બાકરોલ હાઈવેને જોડતા માર્ગના 1 મહિનામાં જ જોઈ લો આ બે હાલ. જિલ્લા પંચાયત દ્વારા 3 લેયરમાં બનાવેલ માર્ગનું એક જ મહિનામાં વ્હાઇટ વોશ. લાખોના ખર્ચે બનેલા માર્ગ ઉપર ઠેર ઠેર ખાડા પડતા વાહન ચાલકોની તકલીફોનો પાર નહીં. કામ હજી બાકી હોવાનું તંત્રમાંથી જાણવા મળી રહેલ બચાવનામું. ઝઘડિયાની ગ્રીન રિવેરા સોસાયટીમાં એક સાથે 7 મકાનોના તાળા તૂટ્યા. સોના ચાંદીના ઘરેણાં અને રોકડા રકમની ચોરી કરી ચોરો ફરાર. 2 પોલીસ કર્મીના મકાનને પણ તસ્કરોએ નિશાન બનાવ્યા. ભરૂચ જિલ્લાના અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત 9 તાલુકાના તમામ ખેડૂતોને પાક નુકસાનીની વળતર મળશે. વિરોધ પક્ષના અમુક લોકો સસ્તી પ્રસિદ્ધિ મેળવવા ખેડૂતોને ગુમરાહ કરી રહ્યા છે. મારુતિસિંહ અઠોદરિયા. વાલિયા તાલુકામાં પણ પોર્ટલ ખુલતા પાક નુકસાનીની ખેડૂતો અરજી કરી શકશે. જિલ્લામાં અતિવૃષ્ટિથી 39,000 હેક્ટરમાં પાક નુકસાની સર્વે સરકારને સુપ્રત. ભરૂચમાં વાવાઝોડા સાથે વરસાદે જનજીવનને હચમચાવ્યું. વીજળી પણ કરી ડૂલ. હાંસોટમાં 3, વાલિયામાં 2.5, વાગરામાં 2 તો ભરૂચમાં 1.5 ઇંચ વરસાદ. નેત્રંગમાં 1.25, અંકલેશ્વરમાં 1 ઇંચ તો અન્ય તાલુકામાં 0.5 ઇંચ મેઘ વર્ષા. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.